દાંતા તાલુકાના પાડલિયા ગામે કે જે અંબાજીથી આશરે 12 કિલોમીટર દૂર આવેલું છે, ત્યાં સર્વે નંબર 9 કે જે ફોરેસ્ટ વિભાગની જગ્યા છે, ત્યાં સવારે 8:30 વાગે અંદાજિત નર્સરી અને પ્લાન્ટેશનની કામગીરી ચાલી રહી હતી. ફોરેસ્ટ વિભાગની સાથે સાથે પોલીસ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના લોકો પણ તેમની સાથે હતા. અંદાજિત 2:30 વાગ્યાના સમયગાળે 500 કરતાં પણ વધારે જે લોકોનું ટોળું છે, એમને એક પૂર્વ આયોજિત રીતે કહી શકાય એવો પથ્થર, ગોફણ અને તીર કામઠાથી હુમલો કર્યો છે. આ જે હુમલો થયો એમાં ફોરેસ્ટ વિભાગ, પોલીસ વિભાગ અને રેવન્યુ એડમિનિસ્ટ્રેશનના અંદાજિત 47 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને ઈજા થવા પામી છે, જેમાંથી 45 જે આપણા અધિકારી કર્મચારીઓ હતા કે જે ઈજાગ્રસ્ત થયા હતા, તેમને અહીંયા અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને એમાંથી વધુ સારવાર માટે 9 જણાને હાલમાં પાલનપુર ખાતે રિફર કરેલા છે અને 2 અધિકારીઓને સીધા જ પાલનપુર ખાતે અત્યારે સારવાર લઈ રહ્યા છે. તમામ જે ઘાયલ કર્મચારીઓ છે, અધિકારીઓ છે, એ હાલમાં સારવાર હેઠળ છે અને તમામની જે હાલત છે, તમામની જે પરિસ્થિતિ છે, એ હાલમાં સ્ટેબલ છે. પોલીસ વિભાગ દ્વારા હાલમાં FIR જે નોંધવાની કાર્યવાહી ચાલુમાં છે અને આ સંદર્ભમાં પોલીસ વિભાગ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.